જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. શું નામ તમારું? ચૌહાણ યુવરાજસિંહ. ચૌહાણ યુવરાજજી. આ ગામ કયું? કાનપર. તાલુકો જિલ્લો કયો લાગે? તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર. એ યુવરાજજી, આપણે અત્યારે આપણે જે અહીંયા કપાસમાં ઊભા છીએ, કેટલા વીઘાનો કપાસ છે સાહેબ 11 વીઘાનો કપાસ છે. અને કેટલા સમયનો થયો છે કપાસ? સમથિંગ 65 દિવસનો છે. 2 મહિના આજુબાજુ. 2 મહિના. તો આપણે કપાસની અંદર આપણે પાયા ખાતર તરીકે કયા કયા ખાતરનો ઉપયોગ કરેલો છે? પાયામાં સાહેબ નકરું જ્યારે ચાસ કરતી વખતે બેલ બ્રાન્ડનું બ્લેક કાર્બનનું વાવેલું છે ખાલી. નકરું બ્લેક કાર્બન એમ ને? બ્લેક કાર્બન. ને આ ખાતર આપણે પહેલી જ વાર ઉપયોગ કરેલો કે આની પહેલા ક્યારે? સાહેબ પહેલી જ વખત ઉપયોગ કરેલો. તો આપણે આ જે બેલ બ્રાન્ડ બ્લેક કાર્બન ખાતરનો ઉપયોગ કરેલો છે, એમાં તમને આપણા કપાસમાં અત્યારે શું ફેરફાર દેખાય છે? એમાં સાહેબ એવું હતું કે જે નીચાણવાળો ભાગ હતો ને એ છે ને 20-25 દિવસ જેવું થાય ને એટલે કેમ પીળાશ પડતો રહે, ઠેઠ સુધી પીળો જ રહેતો. પીળો જ રહેતો. એને બદલે આ વખતે આ બેલ બ્રાન્ડનું બ્લેક કાર્બન વાવ્યું છે. આખો કપાસ એકદમ ગ્રીનરી છે. ટૂંકમાં અત્યારે કલર ક્વોલિટીમાં સારો છે, એકદમ વ્યવસ્થિત છે. ક્યાંય એક પણ છોડવો આખા ખેતરમાં પીળો તમને જોવા નથી મળતો. જોવા નથી મળતો. બરાબર. તો યુવરાજજી, આપણે જે આ બ્લેક કાર્બન ખાતરનો ઉપયોગ આ વખતે કર્યો, ગયા વખતે જે અન્ય ખાતરનો ઉપયોગ કરેલો હતો, ત્યારનો કપાસ અને અત્યારનો 60 દિવસનો કપાસ છે, એમાં તમને શું બંનેમાં તફાવત? બંનેમાં સાહેબ ઘણો તફાવત છે. કેમ કે આ વાવ્યા ને પછી આ કેમ પેલા પ્રથમ સોરની ક્વોલિટી એટલે કે ગ્રીનરી રહી ને એ અત્યારે જે દેખાય છે ને એવી લગભગ સમથિંગ પેલા 70-75 80 દિવસ સુધી તો પેલી જે ગયા સાલ હતો ત્યારે 80-85 દિવસનો કપા આ સાઈઝનો. અને ગ્રીનરી તમને કહું એમ કે 5 વીઘાનો 11 વીઘામાંથી 5 વીઘાનો કપા લગભગ પીળો જ હોય. મોરસ્યું નાખો, ઉરિયા નાખો, છતાં એમાં કઈ રિઝલ્ટમાં ફેર નથી પડતો. પણ આ બ્લેક કાર્બન વાવ્યા પછી એકદમ સારું રિઝલ્ટ મળ્યું. તો હવે યુવરાજજી, તમે જ્યારે અત્યારે જે કપાસ છે આમાં બીજી વાર ખાતર આપો કે પછી જ્યારે નવી સિઝનમાં નવું કાંઈ વાવેતર કરો તો એમાં તમે કયા ખાતરનો ઉપયોગ કરો હવે? હા, હવે સાહેબ આનો અનુભવ થઈ ગયો છે બ્લેક કાર્બનનો. તો હવે રેગ્યુલર સૌથી પહેલા પાયાના ખાતરમાં આ વખતે તો પાયાના ખાતર પ્લસ ફરી વખત વાવ્યું ત્યારે પણ 3 થેલી 11 વીઘામાં 3 થેલી બ્લેક કાર્બન બેલ બ્રાન્ડનું વાવ્યું. અને તમારા બીજા જે આજુબાજુના મિત્ર હોય એને તમે આ ખાતર વિશે શું ભલામણ કરી શકો? ભલામણ સાહેબ, રિઝલ્ટ સારું હોય તો 5 ખેડૂતને કહેવાય ને કે આનું રિઝલ્ટ સારું છે તો એને પણ આવો કપા થઈ શકે ને. ના સાચી. ઓકે, ચાલો, જય માતાજી.